ઘનશ્યામસિંહ દરબાર, ગાંધીનગરમાં આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી નિવૃત્ત થયેલ સાયન્ટિફિક ઓફિસર છું. રહેવાનું અમદાવાદ છે અને ગઈકાલ અને આજ 2 દિવસ ભગવાનના સાનિધ્યમાં નીલકંઠ ધામ પહોંચ્યા. આવવાનો એક શુભ અવસર મને પ્રાપ્ત થયો, જેનો ખૂબ ખૂબ મને આનંદ છે. હાલાકી પ્રથમ વખત આવું છું, પરંતુ જે કંઈ મેં મારા અનુભવો થયા 2 દિવસમાં મને, તો એમાં જે આટલું સરસ મંદિર છે, આટલા સરસ દર્શન થાય છે, આટલી આરતી સરસનો લાભ લીધો ગઈકાલે મેં. અને આરતીમાં જે ભગવાનનો જે કંઈ પૂજા પાઠ અને એમનો જે કંઈ નગરયાત્રા, જલયાત્રા જોઈને ખૂબ ખૂબ આનંદ થયો. કદાચ મારી જિંદગીમાં પહેલી વખત મેં આ રીતનો મારો અનુભવ થયો છે. ઉપરાંત મેં સહજાનંદ યુનિવર્સ, જે આપણું એનું એક યુનિક છે, તેનો લાભ લીધો. જેમાં આપણી ભારતની સંસ્કૃતિ, જેમાં મહાભારત, રામાયણ, ઋષિમુનિઓની કથાઓ, એના અંશો, તેમજ સ્વામિનારાયણ ભગવાનના જે કંઈ નીલકંઠના વર્ણિના જે કંઈ દ્રશ્યો છે, જેનાથી આવનાર જે મુસાફરો છે, જે કંઈ અહીંયા તીર્થયાત્રીઓ આવે છે, એને એક જ્ઞાન મળે છે, પ્રેરણા મળે છે. અને હવેની પેઢીને માટે આ જરૂરી છે, જે પણ એક ખૂબ જ આવકારદાયક પગલું છે. અને એકદમ કુદરતના વાતાવરણમાં એકદમ જંગલ ફોરેસ્ટ બનાવ્યું છે, અને આબેપૂર્તિઓ જાણે હમણાં આપ સામેથી બોલશે આપણને, એવો એક અનુભવ પણ થયો. એ ઉપરાંત અહીંયા આવીને શાશ્વત શાંતિનો અનુભવ થાય છે. એવું થાય છે કે વારે વારે દર રવિવારે અહીંયા આવી જઈએ અને એનો લાભ લઈએ, એવું એક મન એવું કીધા કરે છે. આ ઉપરાંત જે મંદિર છે, જે મંદિર પાણીની વચ્ચે આવેલું છે, અને જે કંઈ દ્રશ્યો ઊભા થયા છે, જે કંઈ એનો એક આહલાદક અનુભવ થયો. બાજુમાં નદી વહે છે, એનો પણ દર્શનનો લાભ મળ્યો અમને. તો અને આ ઉપરાંત યુનિવર્સમાં ઘણી બધી વસ્તુઓ, ધાર્મિક વસ્તુઓ ઉપરાંત નૌકા વિહાર બાળકો માટે એ પણ છે, પક્ષી ઘરનો પણ બનાવવામાં આવ્યું છે. રાક્ષસો કેવા હતા એનો પણ બધો એક અનુભવ થાય આજની પેઢીને, એનો પણ એમાં એક નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે આરતીનો લાભ મને મળ્યો, સાંજની આરતીનો લાભ, એના માટે હું આપ સર્વે કાર્યકર્તાઓનો, સત્સંગીઓનો, સ્વામીનો આભાર વ્યક્ત કરું છું. અને ખૂબ જ અદ્ભુત અનુભવ મને થયો છે. અને હું તમામ જે કંઈ યાત્રીઓ કે જે કંઈ વ્યક્તિઓ આવે, એને આપણે ખૂબ જ લાભ મળે. અને ઉપરાંત મારો જે રહેવા માટેના ઉતારા છે, એ પણ સગવડ સાથેના છે. આપ શાંતિથી રહી શકો છો. પાર્કિંગની વ્યવસ્થા તમે જુઓ તો એટલી સરસ પાર્કિંગ છે કે કોઈને કાંઈ તકલીફ ના પડે. ડ્રાઈવર માટે પણ રહેવાની વ્યવસ્થા છે, જેને કહેવાય કે કોઈ વસ્તુની, જેને કહેવાય ને, સંપૂર્ણપણે આનંદ થાય એવી અહીંયા આગળ અનુભૂતિ મને થઈ છે. જય સ્વામિનારાયણ.